નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી જે આપણને અધ્યયન નિષ્પત્તિ આધારિત જે પ્રશ્ન બેંક છે, બરોબર છે, જે આપણને પ્રશ્ન બેંક એટલે મૂલ્યાંકન આપવામાં આવે છે સપ્ટેમ્બર 2025 ની અંદર. એટલે કે આપણે જાણીએ છીએ કે આ 11 તારીખથી લઈ અને 20 તારીખ સુધી આપણને એકમ કસોટી શાળા કક્ષાએ લેવાની છે. તો એ એકમ કસોટીની અંદર કેવા પ્રશ્નો પૂછવા એના માટેની આ પ્રશ્ન બેંક છે. આમાંથી હશે એવું 100% બની શકશે, કારણ કે તમારા શિક્ષકોએ આ પ્રશ્ન બેંકનો ઉપયોગ 100% કરેલો હશે, અથવા તો આના જેવા જ પ્રશ્નો છે. બીજું કે આ એક સરકાર તરફથી તૈયાર કરવામાં આવતી પ્રશ્ન બેંક છે વિદ્યાર્થી મિત્રો. એટલે આની અંદર પ્રથમ પરીક્ષાનો જે આપણો અભ્યાસક્રમ છે એને પણ ધ્યાનમાં લીધો છે. એટલે આ પ્રશ્ન બેંકની અંદર આપવામાં આવેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું ખાસ આપણે મૂલ્યાંકન અથવા તો ખાસ એને ધ્યાનમાં લેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પ્રશ્નો આપણને ખૂબ જ મદદરૂપ થઈ શકશે. પહેલી પરીક્ષા માટે પણ ઉપયોગી છે, માત્ર એકમ કસોટી માટે નથી. પ્રથમ પરીક્ષાની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણને મદદરૂપ બની શકે તેમ છે. તો આપણે એના દ્રષ્ટિએ પણ આની આપણે ચર્ચા કરશું, પ્રશ્નોને જોવાનો પ્રયત્ન કરશું. તો અહીં વિદ્યાર્થીઓને મૂલ્યાંકન થઈ જાય તેના માટેની સૂચનાઓ છે. 25 ગુણનું તમારા શિક્ષક દ્વારા એ તૈયાર કરવામાં આવશે. વિષય છે આપણે અર્થશાસ્ત્ર, બરોબર છે, ધોરણ 11 સામાન્ય પ્રવાહની અંદર, એટલે કે આર્ટ્સ અને કોમર્સની અંદર બંનેની અંદર આ વિષય હોય છે. તો જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય એ વિદ્યાર્થી માટે છે ખાસ અને અગત્યનો મુદ્દો છે, આપણે કહી શકાય છે. તો વિશેષ આપણે પ્રશ્નની ચર્ચા ન કરતા મુખ્ય મુદ્દા ઉપર આપણે આવી જઈશું વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ પ્રશ્ન છે, નેચરલ એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ. આ પુસ્તક કોણે લખ્યું છે? ખબર છે આ પુસ્તક કોણે લખેલું છે? તો એડમ સ્મિથ, રોબિન્સ, માર્શલ કે સેમ્યુએલ્સન. તો એડમ સ્મિથના પુસ્તકનું નામ છે વેલ્થ ઓફ નેશન. માર્શલના પુસ્તકનું નામ છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. અને સેમ્યુએલ્સનું પુસ્તક જે છે એનો કોઈ આપણને ઉલ્લેખ કરવામાં આવેલો નથી, બરોબર છે. તો અહીં આપણો જવાબ બને છે રોબિન્સ, બરોબર, આપણો જવાબ બનશે રોબિન્સ. માનવ જીવનના 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 પુરુષાર્થ છે. તેમાંથી કઈ પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે? હવે આમ તો માનવીને 4 સાથે સંબંધ છે, પણ અર્થશાસ્ત્રને કોની સાથે સંબંધ છે? તો અર્થશાસ્ત્રને કોની સાથે સંબંધ છે? તો કે અર્થશાસ્ત્ર. હવે અર્થશાસ્ત્ર છે, નામ જ અર્થશાસ્ત્ર છે, તો એની કોની સાથે સંબંધ છે? તો કે અર્થ સાથે સંબંધ છે. ધર્મ, કામ અને મોક્ષ એને અર્થશાસ્ત્ર સાથે કોઈ લેવા દેવા નથી. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો આ પ્રશ્ન ઘણી બધી રીતે પૂછાય છે. ઘણીવાર એમ પણ પૂછવામાં આવે, બરોબર, આપણે જાણવી છે કે એક્સ ધરી અને વાય ધરી. આ આપણી એક્સ ધરી છે અને આ વાય ધરી છે. તો એક્સ ધરી પર શું દર્શાવવામાં આવે છે અને વાય ધરી પર શું દર્શાવવામાં આવે છે? તો અહીં દેશ, વરસાદ, સમયગાળો, આવું બધું દર્શાવવામાં આવે છે. ટૂંકમાં સ્વતંત્ર ચલ. અને અહીં આવશે પરતંત્ર ચલ. બરાબર, સમજાઈ ગયું? હવે આનાથી કોઈ પણ આડોરો પ્રશ્ન પૂછાય આપણને આવડી, બરાબર છે. સ્વતંત્ર ચલ જે છે એને આપણે અચલ તરીકે પણ ઓળખી શકાય, બરાબર. તો એ ક્યાં દર્શાવવામાં આવે છે? આ ધરી એટલે કે આડી ધરી. આડી ધરીની જગ્યાએ એમ પણ લખે એક્સ ધરી, બરાબર. તો અહીં આપણો જવાબ બને છે આડી ધરી પર દર્શાવવામાં આવે છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની રીતે કેટલા ભાગ પડે છે? અર્થશાસ્ત્રને અભ્યાસ અને વિશ્લેષણની રીતે કેટલા ભાગ પડે છે? તો એના 2 ભાગ છે, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર અને એકમ લક્ષી અર્થશાસ્ત્ર.
અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? એટલે કે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો વાસ્તવવાદી વિજ્ઞાન. બરોબર છે. તો માં આવશે જવાબ રોબિન્સ. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો અપાયો છે. ખબર યાદ રાખજો કે સામાજિક વિજ્ઞાન તરીકે કોને દરજ્જો અપાયો છે? એડમ સ્મિથે. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? નીચેનામાંથી કઈ વસ્તુ? તો સંગીત, શિક્ષણ, ડાક્ટરી સલાહ અને ફ્રીજ. ભૌતિક એટલે કે જેને આપણે જોઈ શકાય અને સ્પર્શ કરી શકીએ તેવી વસ્તુ. શિક્ષણ, સંગીત સાંભળી શકાય છે, સ્પર્શ કરી શકાતો એટલે કે એને જોઈ શકાતી નથી. શિક્ષણની પ્રવૃત્તિ પણ એવી છે કે એને જોઈ શકાતી નથી, ખાતર અનુભવ કરી શકાય છે. ડાક્ટરની સલાહ તો એ પણ એવું છે. ફ્રીજ ભૌતિક છે, આપણે અડી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ. તો આપણો જવાબ બનશે ભૌતિક વસ્તુમાં સમાવેશ થાય છે ફ્રીજ. ઉત્પાદનના સાધનો કેટલા છે? આ તો પ્રશ્ન આપણને બધાયને આવડ્યું છે, ખૂબ જ સરળ છે કે ઉત્પાદનના સાધનો કેટલા છે? તો ઉત્પાદનના કુલ કેટલા સાધનો છે? 4 સાધનો. કયા કયા? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે કદાચ તમને એમ પૂછી લેતો કે ઉત્પાદનના મૂળ સાધનો કેટલા? તમને કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઉત્પાદનના મૂળ સાધનો કેટલા? તો મૂળ સાધનો તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 2. એક જમીન અને બીજું છે શ્રમ. બરોબર? આ મૂળ સાધનો છે, પણ ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. પણ ઉત્પાદનના મૂળ સાધનો પૂછે તો જવાબની અંદર આવશે 2. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? એટલે કોઈ વસ્તુ આપણા માટે કેટલી ઉપયોગી છે એ કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કે એની ઉપયોગિતા મૂલ્યના આધારે નક્કી થશે કે આપણને કેટલું ઉપયોગી છે. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તમામ કુદરતી સંપત્તિ એટલે શું? મૂડી, શ્રમ, જમીન કે સંપત્તિ? તો તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. બરોબર? સમજાઈ ગયું? મૂળ માંગ રેખાથી જમણી બાજુ સ્થાન બદલાતી નવી માંગ રેખા શું સૂચવે છે? બરોબર છે? શું કીધું છે કે મૂળ માંગ રેખાથી જમણી બાજુ સ્થાન બદલાતી નવી માંગ રેખા શું સૂચવે છે? નવી માંગ રેખા શું સૂચવે છે? તો આપણે જાણવી છે કે આકૃતિ આ પ્રકારની છે. આપણને શું કીધું છે કે નવી માંગ રેખા છે 1, 2 અને આ 3. આ મૂળ માંગ રેખા છે. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. જો ડાબી બાજુ આ બાજુ આવે છે તો શું થાય છે? આ બાજુ આવે તો માંગમાં ઘટાડો થાય છે અને પેલી બાજુ આવે તો માંગમાં વધારો. હવે જ્યારે સ્થાન બદલવાની વાત હોય ને ત્યારે માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ એ બે તો નીકળી જ જાય છે. બરોબર છે? સ્થાન બદલાવાની વાત આવે કાં તો વધારો હોય ને કાં તો શું હોય? ઘટાડો જ હોય. સંકોચન વિસ્તરણ ક્યાંય આવે નહીં. એટલે કે માંગ રેખા જ્યારે જમણી બાજુ સ્થાન બદલાય છે ત્યારે માંગમાં વધારો થાય છે અને જ્યારે માંગમાં ડાબી બાજુ એટલે કે આ તરફ જ્યારે સ્થાન જોવા મળે છે ત્યારે શું થાય છે? તો કે માંગમાં ઘટાડો થતો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? એટલે કે માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 2 ભાગની અંદર. કયા કયા? તો કે એક વસ્તુની કિંમત
અને બીજું કયું તો કે કિંમત સિવાયના પરિબળો અથવા તો એને શું કહેવાય અન્ય પરિબળો પણ આપણે કહી શકીએ. તો આ જે તબક્કાઓ જે છે કિંમત સિવાયના પરિબળો તો તેની ચર્ચા કરીશું. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? હવે આ તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ મારે આપવો ન પડે કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે. આનો જવાબ તમારે આપવાનો છે કે કિંમત અને માંગ વચ્ચે સંબંધ કેવો છે. તો આપો એનો જવાબ. ચલો આગળ આપણે એના પ્રશ્નોમાં ચલો પછી 12મા પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. 13મા પ્રશ્નમાં આપણે આગળ વધશું કે માંગમાં વધારો ઘટાડો શેના પર આધારિત નથી? જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા. શું લખેલું છે કે માંગમાં વધારો ઘટાડો શેના પર આધારિત નથી? મતલબ 3 પરિબળો આધારિત છે, એક પરિબળ આધારિત નથી. હવે વધારો ઘટાડો આવે છે એનો મતલબ કિંમતની વાત નથી. જો કિંમતની ક્યાંય વાત થઈ હોય તો એ પરિબળ નથી. બરોબર? ગ્રાહકની આવક તો એમાં કિંમત નથી, તો આ પરિબળ છે એટલે આ જવાબ આવશે નહીં. વસ્તીનું પ્રમાણ તો એમાં પણ ક્યાંય કિંમતની વાત થઈ નહીં, એટલે આ પરિબળ આવી શકે છે. કિંમતમાં ફેરફાર, અહીંયા આપણને છે કિંમતમાં ફેરફાર, તો જવાબ આપણો બની શકે છે. પણ ચોથો વિકલ્પ વાંચવો જરૂરી છે કે ભવિષ્યની કિંમતો અંગે કરજો. અહીંયા પણ કિંમત છે બરાબર, પણ અહીં જે કિંમત છે કેવી છે? ભવિષ્યની કિંમતોની વાત કરી છે. વર્તમાનમાં કિંમત સાથે કોઈ લેવા દેવા નથી. ભવિષ્યમાં વધવાની છે કે ભવિષ્યમાં ઘટવાની છે એની વાત છે. એટલે આ પણ જવાબમાં છે. એટલે આપણો જવાબ બનશે કે કિંમતના પરિબળો ફેરફાર એ માંગના વધારા ઘટાડામાં હોય નહીં. બરોબર? કારણ કે કિંમતનું પરિબળ હોય તો અહીંયા જવાબ આવે વિસ્તરણ અથવા તો સંકોચન. બરોબર? આ જ પ્રશ્નો આજ MCQ રાખીએ કે માંગમાં વિસ્તરણ સંકોચનો શેના પર આધારિત છે, તો જવાબ એ જ. બરોબર? સમજાવો. ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતાના કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી? તો ભાઈ આપણને 4 પ્રકાર આપેલા છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય સાપેક્ષ માંગ. તો વાસ્તવમાં કયા પ્રકારનું માંગ જે છે જોવા મળતી નથી? બરોબર છે? એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કયા પ્રકારનું વાસ્તવમાં અસ્તિત્વ છે નહીં? તો જવાબમાં આવશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની કેટલી રીતો છે? તો સૌથી છેલ્લે છે. કેટલી રીતો છે? જવાબમાં આવશે 3 રીતો. તો કે ભૌતિક રીત, ખર્ચની રીત અને ઉત્પાદનની રીત, એમ એના 3 જવાબો છે. આગળના પ્રશ્નમાં ત્યારબાદનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓની માંગ કેવી હોય છે? બરોબર? શું કીધું છે કે આવશ્યક ચીજ વસ્તુઓની માંગ કેવી હોય છે? હવે આવશ્યક ચીજ વસ્તુઓની માંગ એવા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં, મૂલ્ય અનપેક્ષમાં, એકમ મૂલ્ય સાપેક્ષમાં કે મૂલ્ય સાપેક્ષમાં. તો જવાબ આપણો આવશે મૂલ્ય અનપેક્ષમાં. એટલે કે વસ્તુની કિંમતમાં વધારે ફેરફાર થાય છે પરંતુ તેની સામે એની માંગમાં ઓછો ફેરફાર થાય છે. એનો મતલબ એવો થયો. તો આવશ્યક ચીજ વસ્તુમાં એવું બને છે કે કદાચ અમુક ઘઉંની કિંમત વધે તો આપણે શું કરશું? થોડાક ઓછા ઘઉં લઈશું, પણ આપણે એવું નહીં કરીએ કે અડધા લઈ લઈશું કે ખાઈશું જ નહીં. કારણ કે આપણે જે જીવન જરૂરી ચીજ વસ્તુની જરૂર છે, જરૂર પડવાની જ છે. એટલે એમાં બહુ જાજો ઘટાડો થાય. કિંમતમાં ભલે જાજો ફેરફાર થાય પણ માંગમાં જાજો ફેરફાર થશે. એટલે કે કિંમતમાં વધારે ફેરફાર થાય છે પણ માંગમાં બહુ વધારે ફેરફાર થતો નથી. તો એને કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો આપણે જાણીએ છીએ કે પુરવઠા રેખા નીચેથી ઉપર તરફ ડાબી બાજુથી
જમણી બાજુ ઉપર તરફ જોવા મળે છે. તો એ શું બતાવે છે? ધન ઢાળ. અને માંગનો પૂછે તો કેવો ઢાળ આવશે? તો કે માંગ રેખા આપણને ઉપરથી નીચે તરફ છે, એ પણ ડાબી બાજુથી જમણી બાજુ, પણ એ ઉપરથી નીચે તરફ છે. અહીં ડાબી બાજુથી જમણી બાજુ, પણ નીચેથી ઉપર તરફ છે. તો આ ઢાળ જે છે એ કયો કહેવાય? ઋણ. અને આ ઢાળ ધન. બરોબર? એટલે માંગનો ઢાળ ઋણ આવે અને પુરવઠાનો ઢાળ ધન આવે. તો આપણો અહીં જવાબ બનશે ધન. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો, કિંમત વધવાથી પુરવઠામાં શું પરિવર્તન આવે છે? કિંમતની વાત કરેલી છે તો અહીં બે વિકલ્પ તો નીકળી જશે. વધારો ઘટાડો આવશે નહીં. એવો છે કોઈ ઓપ્શન? તો કે એવો છે નહીં, આપણે હલવાના. તો કાં તો વિસ્તરણ આવશે, કાં તો સંકોચન આવશે. સ્થિર રહે છે, શૂન્ય થાય છે, એવું નથી. કારણ કે કિંમત વધવાથી, જો સ્પષ્ટ કીધું છે, કિંમત વધવાથી પુરવઠામાં શું પરિવર્તન આવે છે? તો કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે. કિંમત વધે તો પુરવઠો વધે. તો અહીં કિંમત છે એટલે જવાબમાં આવશે વિસ્તરણ. બરાબર? પુરવઠાની કિંમત ઘટે તો પુરવઠો ઘટે, તો એ સંકોચન થયું. બરાબર? કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં જે પરિવર્તન આવે તો તેને શું કહેવાય? જ્યાં કિંમત પ્રેરિત હોય, એટલે કે કિંમતના કારણે પુરવઠામાં જે ફેરફાર થાય છે તે. તો અહીં વધારો ઘટાડો બધું નીકળી જશે, કારણ કે જવાબમાં શું છે? કિંમત છે. અને ઉપર વાત કરી તેમ કિંમતનું પરિબળ હોય ત્યાં શું આવે? સંકોચન અને વિસ્તરણ. આ બે જ આવે. બરોબર? તો અહીં બીજા ઓપ્શનો આપણા ઓટોમેટિક નીકળી જાય છે. પુરવઠા રેખા કઈ બાજુ ગતિ કરે છે? હમણાં જ મેં તમને જવાબ આપ્યો કે પુરવઠા રેખા કઈ તરફ ગતિ કરે છે? નીચેથી ઉપર તરફ, ડાબી બાજુથી લઈ જમણી તરફ. તો એવો ઓપ્શન છે જમણી બાજુથી ડાબી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ, સમાંતર કે સ્થિર. તો આપણો જવાબ બનશે ડાબી બાજુથી જમણી બાજુ. બરાબર? નીચેથી ઉપર તરફ, એમ પણ ઓપ્શન હોઈ શકે. પુરવઠાની અનુસૂચિના બધા જ પદ કેવા હોય છે? પુરવઠાની અનુસૂચિના બધા જ પદો કેવા હોય છે? તો કે આધારિત હોય છે. કેવા હોય છે? આધારિત હોય છે. પુરવઠાનો નિયમ કઈ વસ્તુ પર લાગુ પડતો નથી? પુરવઠાનો નિયમ કઈ વસ્તુ પર લાગુ પડતો નથી? પ્રતિષ્ઠા મૂલ્ય, નાશવંત, ટકાઉ કે ઉત્પાદિત? તો અહીં જવાબમાં આપણે આવશે નાશવંત વસ્તુને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે. કયા પ્રકારનો ખર્ચ છે? નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતા, સામનો કરવો. તો એ કયો આવશે? વાસ્તવિક ખર્ચ. જો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીની અંદર 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ છે. એટલે તમારી એકમ કસોટીની અંદર તમારા શિક્ષકે 1 થી 4 પ્રકરણો ધ્યાનમાં લીધા હશે. 5મું પ્રકરણ છે ધ્યાનમાં નહીં લીધું હોય. બરાબર? કદાચ પ્રશ્ન બેંક ઉપર આધારિત લીધું હોય તો કાઢ્યું હોય તો વસ્તુ જુદી છે, પણ આપણા નિયમ પ્રમાણે 1 થી 4 પ્રકરણ એની અંદર સમાવેશ કરેલા છે. 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમને ધ્યાનમાં લેવી તો. પણ આપણે અહીં પહેલી પરીક્ષા માટે પણ છે એટલે આપણે આગળના પ્રશ્નોને જોવા છે. બહુ વિશેષ નથી, 3 પ્રશ્નો છે. વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનું વળતર શાના આધારે નક્કી થાય છે? તો એની માંગના આધારે. બરાબર? શેના આધારે નક્કી થાય? તો કે માંગના આધારે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલું હોય છે? ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે અસ્થિર ખર્ચ કેટલું હોય છે? જો અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. ઉત્પાદન શૂન્ય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય જ હોય. તો છે આપણો જવાબ શૂન્ય. બરોબર? તો અહીં આપણે વિભાગ એ હતો. વિભાગ 2 ની આપણે ચર્ચા નથી કરતા, પછી આપણે કરશું. પણ પ્રશ્નો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોને લખ્યું? તો આપણે પહેલા કીધું ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો? વૃદ્ધાંશ આકૃતિ એટલે શું?
સેમ્યુલેશન અને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે? બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કિંમતનો અર્થ જણાવો, શ્રમનો અર્થ જણાવો. હેબ્રેલના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા, ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો, મૂડીના વર્તનને શું કહેવાય, માંગનો અર્થ આપવો, માંગ રેખા એટલે શું, માંગનો નિયમ શરતી નિયમ સાતી છે, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખો, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો અર્થ જણાવો, શૂન્ય આવક સાપેક્ષ માંગને ગમે તે બે ઉદાહરણ આપો, જથ્થો એટલે શું, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે, આપણે તો પુરવઠા વિધેય સૂત્ર લખો, પુરવઠામાં વધારો કોને કહેવાય, વ્યક્તિગત પુરવઠો એટલે શું, બજાર પુરવઠાનો અર્થ આપો, કયા ખર્ચને બિન નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, વૈકલ્પિક ખર્ચમાં માપનની મુશ્કેલીઓના માત્ર નામ જણાવો અને સ્થિર ખર્ચનો અર્થ આપો. તો અહીં આપણને એમ કહી શકાય કે ગુણના પ્રશ્નો છે. તમને પ્રથમ પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નો ખૂબ જ મદદરૂપ બની શકે છે અને વાર્ષિક પરીક્ષામાં પણ ઉપયોગી બને છે. વિભાગ સી ના પ્રશ્નો તમે જોઈ શકો છો કે આર્થિક પ્રવૃત્તિ અને તેનું એક ઉદાહરણ આપો, એટલે એક અર્થનો ગુણ ને એક ઉદાહરણનો ગુણ. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, બંનેનો અર્થ લખવાનો છે. મૂડીના લક્ષણો જણાવો, નિયોજકના લક્ષણો જણાવો, માંગનું વિસ્તરણ અને માંગમાં વધારો વચ્ચે તફાવત જણાવો, કોઈ પણ બે મુદ્દા. હકારાત્મક આવક સાપેક્ષ માંગના પ્રકારો કેટલા અને કયા છે, કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના કારણો જણાવો, વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ આપો, નાણાકીય ખર્ચનો ખ્યાલ સમજાવો, ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કરો. તો એ પ્રશ્ન આપણે છે ડી માં જોઈ શકાય છે. આપણે વિદ્યાર્થી મિત્રો ડી ના પ્રશ્નોની આપણે જો વાત કરવા જઈએ તો કોટલી અને એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો, ગમે તે ત્રણ મુદ્દા. ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુના તફાવત સ્પષ્ટ કરો, વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો, માંગના નિયમના અપવાદો ચર્ચો, કોઈ પણ ત્રણ મુદ્દા. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો અર્થ ઉદાહરણ આપી સમજાવો, પુરવઠા વિધેય, પુરવઠાનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો, પુરવઠા વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો, વૈકલ્પિક ખર્ચનો અર્થ ઉદાહરણ આપી સમજાવવું. તો હતા આપણે કહી શકાય કંઈક આપણને માખી આવી કે હાલવા નથી દેતું. અને એ જોઈ શકો છો તમે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી, તેના મહત્વના તબક્કા સમજાવો, માંગના નિયમની અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો, આવક અસર અને અવેજી અસરનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો, પુરવઠાને અસર કરતા પરિબળો વિગતે ચર્ચો, પુરવઠાનો નિયમ અને તેની ધારણાઓ જણાવો, આ નિયમના અપવાદો ચર્ચો. તો આ રીતના આપણને વિભાગિત. તો વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રશ્નો હશે, થોડોક કદાચ તમારા શિક્ષકે ફેરફાર કરેલો છે, કદાચ આ જ પ્રશ્નોમાંથી પૂછેલા છે. તો આ પ્રશ્નો આપણને એકમ કસોટીમાં પણ ઉપયોગી છે અને સાથે સાથે આપણી પ્રથમ પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નો આપણને ખૂબ જ મદદરૂપ બની શકે છે. તો આ જ બાબતને સાથે આપણે ત્યારબાદ આપણે વિભાગ બી ના પ્રશ્નોની વિગતે ચર્ચા કરશું, પણ એ આપણે ત્યારબાદ ચર્ચા કરશું. આજના પીરિયડની અંદર આટલું જ. થેન્ક યુ.